એમને આઝાદી નથી મળી હો. હા, કંઈક વીર પુરુષોએ બલિદાનો આપ્યા, કંઈક શહીદ થઈ ગયા. નાની નાની ઉંમરમાં કંઈક પુરુષો જ્યારે શહીદ થયા અને મહાભારતને માટે પોતાના શરીરને અર્પણ કરી દીધા, ત્યારે ભારત દેશ જે છે એ આઝાદીને પામ્યો છે. અને બે પ્રકારના મૃત્યુને શાસ્ત્રએ ઉત્તમ કહ્યા છે. એક યોગથી અને એક ત્યાગથી મૃત્યુ થાય. યોગ એટલે જેને આપણે સુરતા શબ્દનો યોગ કહી, પરમાત્માનું ભજન કરતા કરતા જે શરીર છૂટે એ એક મૃત્યુ મંગલ છે. અને એક ત્યાગ એટલે જે લોકો દેશ માટે બિન સ્વાર્થે લડી મરે છે, જે શહીદ થઈ જાય છે, એ મૃત્યુને પણ શાસ્ત્રએ મંગલ મૃત્યુ કીધું છે. કેમ કે એ તો દેશ માટે ખપી ગયા ને, એનો તો શું સ્વાર્થ હતો. અને એમાંય ભગતસિંહજી, રાજગુરુ, સુખદેવ ત્રણેયને જે ફાંસીના માંચડે ચડાવ્યા 23 માર્ચ 1931, ત્રણેય દેશભક્તોને લાહોર જેલમાં રાખ્યા હતા. એ ત્રણેય સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ ત્રણેયને ફાંસીના માંચડે ચડાવવાના હતા ને, જે એ દિવસ 24 નો નક્કી થયો હતો, 24 માર્ચ 1931. પણ આગળના દિવસે એટલે 23મી માર્ચે એમના પરિવારજનો અને દેશવાસીઓ એમને મોટી સંખ્યામાં મળવા ગયા કે કાલે તો એમને ફાંસી છે, તો આજે આપણે એમને મળતા આવી. એટલે એટલી બધી મોટી સંખ્યામાં લાહોર જેલની ફરતે લોકો ઉમટ્યા કે અંગ્રેજ અમલદારો છે ને એ ગભરાઈ ગયા કે ઓહો, આટલા મોટા લોકો, આ શું થાય. અંગ્રેજ અમલદારો ગભરાઈ ગયા. એટલે તાત્કાલિક નિર્ણય લઈ અને 24મી માર્ચના બદલે આગલે દિવસે એટલે 23મી માર્ચના સાંજે ફાંસીના માંચડે ત્રણેયને લટકાવી દીધા. હવે બહાર મળવા વાળા જે લોકો હતા, એમના પરિવારજનો, દેશવાસીઓ વાટ જોતા હતા કે હમણાં આપણે ભગતસિંહને મળશું, સુખદેવને મળશું, રાજગુરુને મળશું. એ વાટ જોતા રહ્યા ને અહીંયા સાંજે ફાંસીના માંચડે લટકાવી દીધા. ક્યાં સુધીની ક્રૂરતા કરી કે લાહોર જેલની પાછળ બાખોરું પાડી ત્યાંથી ત્રણેય મૃત શરીર બહાર કાઢ્યા. સતલુજ નદીના કાંઠે હુસેનીવાલા ગામની પાસે સળગાવી દીધા. ત્યાં સુધી અહીંયા આપણા બધા વાટ જોતા રહ્યા, ત્યાં સુધી ખબર જ ન પડવા. ધન્ય છે, હું કહું છું, આ દેશના શહીદોને. ધન્ય છે આ દેશના સૈનિકોને. સંત કરતા પણ મોટો ફાળો દેશ માટે સૈનિકનો છે. કઈ રીતે કે આપણે અત્યારે પરમાત્માના ગુણ ગાઈએ છીએ શાંતિથી બેઠા બેઠા, બરાબર છે, પણ એ બોર્ડર ઉપર રક્ષણ કરે છે ને મારું ને તમારું ઓટલે, નતર આપણે શું ગુણ ગાતા હતા. છે ને એનો ફાળો આપણી ઉપર. ધન્ય છે આ દેશના શહીદોને, ધન્ય છે આ દેશના સૈનિકોને, ધન્ય છે આ દેશના શાસ્ત્રને કે જે આપને સાચી દિશા બતાવે છે. ધન્ય છે આ દેશના સંતોને જે ભાવિ પેઢીને સારું માર્ગદર્શન આપે છે, જે સનાતન ધર્મનો પ્રસાર પ્રચાર કરે છે. કોઈ પણ સ્થિતિ આવી જાય આપણે આપણા ધર્મને મૂકવો નહીં જોઈએ ભાઈ. આપણે આપણા ધર્મને નહીં છોડવો જોઈએ. અને સંતોની ભાવના તો એના કરતા પણ વિશેષ વિશાળ છે કે મારા દેશનું કલ્યાણ થાય એમ નહીં, આખા વિશ્વનું કલ્યાણ થાય. શાસ્ત્રએ શબ્દ આપ્યો વસુદૈવ કુટુંબકમ, આખું વિશ્વ એ મારું કુટુંબ છે. અને એના માટે સંતોએ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, સકલ વિશ્વે શાંતિ થજો, સકલ જીવ હો શિવ, સકલ એકમાં એક, સકલમાં લાભુ ઉગમ અણલિંગ. આખા વિશ્વનું કલ્યાણ થાય. અને વિશ્વ માટે એમને પોતે પોતાના આરાધ્ય દેવને પ્રાર્થના કરી, પ્રભુ દેખ જરા, દેખ જરા, દયા નજર સે દેખ જરા. આ દુનિયા આખી તેરા દીવાન ખાના, એમાં ભાત ભાત કે રંગ લગા, પણ હવે રંગ કુરંગ હો ગયે ધાબા, મિટા દેને ધાબા ધોઈ જરા. આખી દુનિયામાં કુરંગના કુસંગના ધાબા પડી ગયા છે, હે નાથ એને ધોઈ નાખની. પ્રેમ ફોરમ તેરા બાગ બગીચા, મોહ દુર્ગંધ અબ ફેલ રહા, મિટા દેને દુર્ગંધ, કરને આખી દુનિયાને સુવાસિત, પ્રેમ પુષ્પ ખીલવ જરા. આખી દુનિયા એ તારો બગીચો છે, પણ એમાં
ગંદકી વેરાણી છે એટલે દુર્ગંધ આવવા માંડી છે. તું તો કરુણાનો સાગર છો. પ્રેમ પુષ્પ ખીલવને જરા. એક અદ્વૈત તું અવિનાશી, અનેક નામ બતલાઈ દિયા. તોડી દ્વૈત ઝાડ પ્રપંચી, હવે એક જ અવાજ સુનાઈ નહીં જરા. રામ કૃષ્ણ ઈસુ અલ્લાહ નામ તેરા અનેક હુઆ. પણ આ દુનિયાને જરાક સમજાવ ને કે મારા નામ અનેક છે પણ અંતે હું તો એક છું, સબકો એમ સમજાવ જરા. देख जरा हे प्रभु दया नजर से देख जरा. जड़ चैतन में व्यापक वासी, मनुष्य केवल रूप मेरा. दम पर दम सुरता लगा कर लाभू दर्श दिखलाव जरा. आ संतो ने धन्य छे ने आ देशना जोવો કે જેને વિશ્વ માટે પરમાત્માને પ્રાર્થના કરી. એટલે ભારત દેશ એ ભારત દેશ છે. ભગવાનની પસંદગીની ભૂમિકા એ ભારત છે વાલા.